ફાઇનલ ગાઈસ બિસ્કી પડી ગઈ હતી, પકડો ગાઈસ ને ગાઈસ હા અમારી પતંગ છે ને જો ઓલા પણ ગાઈસ જો દેખાતો જો જાય ગજબ નું કઈ પણ લાગતું નતું એટલે આપણે બેકારો કેવો કર્યો આપણું એને મેં ઢીલ દીધી તો એને એમ કાપડું એને એમ કાપડું એટલે મોટી આપણે પતંગ લેવી જાય. અરે બહુ જ મોટી યાર, કેટલા મહિનાથી પતંગ નહોતી જાગી, આજ ગાઈસ પતંગ. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ આ લોક. તો ફરી અમારા નવા વ્લોગ વિડીયોની અંદર કે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ગાઈસ. તો સવારના વાગી ગયા છે ને ગાઈસ આપણે પતંગ લઈને થઈ ગયા છીએ તૈયાર, પણ કોઈ ચગાવતું નથી કેમ કે તમારા ભાઈનો ખોફ જ એટલો છે ને ગાઈસ, ખાલી પતંગ હાથમાં એટલે બધે પતંગ ઉતાર લે ભાઈ, કોઈ ચગાવતું કેમ કે જવા અમારા ગામડામાં ગઈ સવારમાં તો બહુ ઓછી પતંગો ચગતી હોય, 5-5:30 વાગે વધારે પતંગ ચગતી અને ગાઈસ પવન એ ગજબનો યાર, પણ કોઈ ચગાવતું નથી એટલે નકર તો હમણાં કટ્ટા ઘર જ કોક ને યાર. ને ગાઈસ પતંગ લઈ આવ્યો તમારા ભાઈ ગુલાબી, અને ગાઈસ ગજબની પતંગ યાર, લેવર પ્રિન્ટ ચેક કરો તમે. કઈ પતંગનો ભાવ વધી ગયો એવું મને લાગે, અને કઈ 100 રૂપિયાનો પંજો પડ્યો, એટલે પંજો એટલે 20 રૂપિયાની પતંગ પડી ગઈ. આજકાલ ખીર થોડી મોંઘી પડવાની છે, પંજાનો ભાવ વધી ગયો કે 20 રૂપિયાની એક પંજો. કાંઈ વાંધો નહીં, કાંઈ તમારો ભાઈને પતંગબાજીનો બહુ શોખ છે એટલે કાંઈ પૈસા અમુક કાંઈ જોવાનું નથી, ગમે એટલે એને પતંગ પડે આપણે પતંગ લઈને ચડાવવાની અને કાપવાનું, અને કાંઈ માંજો એક તો લેવો જાય, માંજો બરોબર કંઈ કામ નથી કરતો. આ માંજો થોડો કાચો છે ને ગાય થોડો પાકો માંજો લેવો જોઈએ. હમણાં થોડાક દીમાં ગોંડલ જાવી અને ગઈ આ આપણા આઈફોનમાં છેલ્લો વ્લોગ છે ગઈ, આની પછી આઈફોનમાં વ્લોગ નહીં આવે ગઈ, આની પછી હું આઈફોન વેચી નાખું છું ગઈ. આ ગઈ જે કાલેની પરમથી આઈફોન વેચવા જવાનું છે ગઈ. હવે આ આઈફોન બહુ જ આપણે બહુ જ આમાં વ્લોગ બનાવી લીધા, હવે આમાં વ્લોગ બનાવીને મજા નથી આવતી. આઈફોન એક્સ આપણે વેચી નાખીશું, પછી જોઈશું ફોન કયો લેવી. આપણે ગણતરી તો OnePlusનો જ છે કંઈ, કેમ કે કંઈ OnePlusના કેમેરા સારા આવે એટલે નવો લેવી જૂનો લેવાનો OnePlus જ થાય. તો બસ બીજું કાંઈ છે નહીં કાંઈ, અને થોડા ઘણા વ્યૂ આવી જાય તો ફોન થોડો સારો લેવું, કેમ કે યુટ્યુબમાં જે એટલી બધી કંઈ ઇન્કમ આવતી છે નહીં. અને ઓલા ઘરે સાહિલને ફોન કર્યો તો એ ગાય બધા સૂતા હોય, કેમ કે એ બે બધાને હરકાય ને બધા સૂતા હોય. તો ફાઇનલી ભાઈ પતંગની કેટલીક વાર છે બોલું, તો હવે આપણે કાંઈક દોરો બોરો લઈ આવી પતંગબાજી વાસી કરવી ચાલુ. ગામમાં થોડું જવું, આપણે ગોંડલ લેવા જવું પતંગ આજકાલ. બોલું તારી પાસે હે ને મોટી પતંગ લઈ દઈએ તને, તારા આ તું શું ને એવડી મોટી આપણે પતંગ લેવી આજ. અરે બહુ જ મોટી યાર, હા પપ્પા આજ ફૂલ ખર્ચો કરાવી નાખો ખરેખર યાર. ઉમા આવવાનો નથી આવવાનો? ઉમો ફોન તો કરજે, ઉમાને ફોન તો કરજે આવો તો. ફાઇનલ લગાવી આપણે બોર પછી નાઈ ધોઈને થઈ ગયા તૈયાર ને, અને પતંગ લઈને જાવીશું ઓલા ઘર બાજુ, અને ગબ્બર જોઈ છે આપણે કોણ કોણ પતંગ ચગાવી. ત્યાં કંઈક ત્યાં ગાડી પતંગ તો ત્યાં ચાલતા શક્તિ પછી ગાડી લોકેશન એવા ચેક કરો. પતંગ ચગે એવો અવાજ તો આવે છે, પણ જોઈ છે કોણ ચગે. કયા સૂર્ય છે ને બરોબર દેખાતો નથી, કંઈ ચશ્મા એકાદા લેવા જોઈએ નવો, પછી આપણે ઓલા ઘરે જ આવીએ અને ડાયરેક્ટ ગાય ન્યા જ મળીએ. તો ફાઇનલી ગાય છે આપણે આ ઘરે આવી ગયા છે ને, અહીંથી લોકેશન આવે ગજબનું યાર. તમે એકવાર લોકેશન યાર ચેક કરાવું. કઈ પતંગ ચગે આ આઈફોન બ્લર, એ આઈફોનમાં યાર બ્લર જ મારે યાર. પતંગ ક્યાં છે કે આમાં દેખાતી છે ઓજ ગયા આખી પતંગો ચગે તમને આમ ઝૂમિંગ આમાં. આપણે પણ કંઈ આ આઈફોન OnePlus હોત ને યાર તો ગજબનું દેખાત. અને કાંઈ વાંધો નહીં, હમણાં એક ભાઈ બનાવે છે ઓલા પણ આવીશ બ્લર મારે. કાંઈ હમણાં એક ભાઈબંધને ફોન કર્યો છે, આવે પછી આપણે પાછી એના તો બ્લોગ બનાવીએ પતંગ. એ જ ભાઈબંધને લઈને આપણે પતંગ ચગાવવા આવી ગયા છે. કેમ થાય છે એટલે આજકાલ? ઓહો 3 પતંગો ચગે, બેનું કાપવાનું જો આજકાલ. પવન હે ઓલા પણ ચગાવે ને કાંઈ વાંધો નહીં. દોરો એલા ભાઈ નથી એટલો બધો થાય, લે દોરો લેવો જોઈએ ભાઈ.
ઓ હું ફિરકી હે એવું હે તો ફાઇનલ ગાઈઝ આપણી પાસે પતંગ ચગાવી દઈને આઈફોન ગઈ જતા આપણી પતંગ જો ઓલા પણ દેખાતી હોય તમને ઓલો ભાઈ આવે કે નહીં કટ્ટા કરો અને ગાય પતંગ કાપી પિલ્લોરી ગાય ધીરે ધીરે જવા દઈએ કટકો ન હોય હાથમાં કેમ ભાઈ ખેંચ બેજમાં કેમ હે પતંગ યાર ખેસ તો નક્કી નથી લાગી ઢીલ કાપવું આમાં ઢીલ છે તો નહીં ગઈ નમાવી દે બીજું શું હોય કામ કર પેલા ખેંચી લે પછી મેકી દેજે બરોબર પણ એ નમાવી ખરા ને છે આ તિલોરી છે એવું આ તો કઈ કર હા ભાઈ હાલ હવે આય હવે તો એ જોઈશે હવે હું થાય ચાઇના લાગ્યો હોય ને આગળ એલા હા ને ત્યાંથી ઉપર બીજું શું હોય જવા દે છો વયો ગયો નથી ગયું ફાઇનલ ગાય ભીડકી પડી ગઈ હતી પકડો રહી ગઈ હા અમારી પતંગ છે ને જો ઓલા પણ ગઈ જો દેખાતો જો જાય ગજબ નું કઈ ભગવાન લાગતું નતું એટલે આપણે બેકારો કેવો કર્યો આપણું એને મેં ઢીલ દીધી તો એને એમ કાપડું એને એમ કાપડું ગયું એટલે મેં તને કીધું મેં કાપડું ગયું નથી એમ તો પયા દોરો હે થોડો ઘણો તને લાગતો ભલે બાકી આ એમ પાકો મૂકવું નથી ક્યાંથી સારું કર્યું ભાઈ ભાઈ બરોબર ઢીલ નથી ગયેલા હમણાં ફીટકી પડી નથી ગઈ એટલે જ ને પછી મેં આમ ઉપર ખેંચી તો વયું ગયું મારા ભાઈ દર કર્યા થોડા કઈ અમારા જાય હવે કોને ઓલા નથી લાગમાં લેલી તો પછી વધારે આખો હા ઓલા ખેડ આપણું કેમ થઈ ગયું છે પેલી વાર હા ઢીલનો દોરો ખેંચનો દોરો નથી યાર હજી એક પેડ્યો ગુલાબી યાર એ કઈ ચડાવી નથી આમાંથી એકમાંથી બીજું કઈ નહીં ચગાવતું આજે આપણે એકની પતંગ રોટી એવો બહુ પાછો તો ફાઇનલ ગઈ કેટલા મહિનાથી પતંગ નહોતું જાગી આજ કઈ પતંગ હાથમાં આવી ગઈ છે અને કઈ 2-3 નું કાપ્યું એટલે આમ કઈ આપણે દિલને સુકૂન થાય ગઈ હવે કોઈ ચગાવતો નથી ને હમણાં એ પાછ ચગાવી ક્યાં જાય અને કઈ હમણાં કેટલાક સમય યાર પતંગ ચગાવીને હું પતંગ ચગાવતા જ ભૂલી ગયો કેવી રીતે કોઈ પતંગ ચગાવે કટકો કરીને જાઓ ના એ હવે કોઈ ચગાવે ના ના એ આપણે પતંગ ગોતરી જ ક્યાં હે ગાય અમારી પતંગ જોઈ લ્યો આમાં દેખાતી જ નથી ક્યાં છે અમને પતંગ તો હે ઓ ભાઈ આમ મને ભાઈ સાહિલભાઈ કાના બાંધ્યા આમ જો તમે ભાઈ પીલી એકદમ ફીરી ભાઈ પતંગ ના ત્રાહી ના બાંગી એકદમ કાના ભાઈ સાહિલભાઈ ખરી ગયા તમને યાર એમ બાંધતા આવડે એવો એને તમે અમારો ગામનો વ્યૂ જોઈ લ્યો અમારું ગામ જોઈ લ્યો તમે ખાલી પાછું રિટર્ન લઈ લ્યો પાછા સાહિલભાઈ પાસે મૂકી દો અને કઈ આપણે ઓલી પતંગ નું કાપવા જાય પણ આપણે પેલું ઢીલ છે ને એટલે બહુ જ કઈ ખતરો નથી કરો બાકી ઓલી પતંગ નું કાપવા જવાનું ગણતરી હતી આપણે પણ દોરી એટલી બધી કઈ છે નહીં હમણાં ઓલા સગાવે એનું આપણે કાપી અને તમને બધાને ખબર છે આપણે આઈફોન હવે વેચી નાખવાનો કઈ આજનો આ છેલ્લો લોક છે આજ ચારથી ભાઈ પૂરો આઈફોન આપણે વેચી નાખવાનો મોટો આઈફોન લેવાનો મોટો થાય ઓળો આઈફોન લેવાનો OnePlus નો લેવાનો આઈફોન તો નથી લેવાનો ગાઈસ
જોઈ છે OnePlus નો ફોન આવે તો ભલે ન આવે તો કાંઈ નહીં. બાકી કંઈક જોયું જાય હાલો ને ફીરનું લોક બની છે ને